રાજકોટમાં અનેક શિવ મંદિરો આવેલા છે. દરેક શિવ મંદિરોની વિશેષતા અને તેની સાથેનો અલગ અલગ ઇતિહાસ હોય છે. ત્યારે આજે અમે આપને રાજકોટના એક એવા શિવ મંદિર વિશે જણાવીશું કે જે શિવ મંદિરના ગર્ભગૃહમાં રામ દરબાર અને રાધા કૃષ્ણ બિરાજમાન છે. આ મંદિરનું નામ ભોમેશ્વર મહાદેવ મંદિર છે અને આ મંદિર 200 વર્ષ જૂનું છે. આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિર જમીનથી 10 ફૂટ નીચે છે. ભોમેશ્વર મહાદેવનું મંદિર રાજકોટના જામનગર રોડ પર આવેલું છે, જેની સ્થાપના રાજવી પરિવાર અને રણછોડદાસ બાપુએ કરી હતી. આ મંદિર અંદાજે 200 વર્ષ જૂનું છે. અહીંયા શિવજી સ્વયંભૂ પ્રગટ થયા હતા, જેથી શિવજીના ભક્તો અહીંયા દૂર દૂરથી પણ દર્શન કરવા માટે આવી રહ્યા છે. આ મંદિર રાજકોટનું એક એવું પ્રથમ મંદિર છે કે જેના ગર્ભગૃહમાં રામ દરબાર અને રાધા કૃષ્ણ ની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મંદિરનું મહંતનું કહેવું છે કે પહેલા અહીંયા ખેતરો હતા અને તે સમયે ભગત બાપા તરીકે ઓળખાતા એક બ્રહ્મચારીએ જ્યાં મંદિર છે ત્યાં નાગ નાગણીના દર્શન થયા હતા. બાદમાં લોકોને તે વાત કરી હતી, જેથી અહીંયા ખોદકામ કરવામાં આવતા શિવલિંગ નીકળ્યું હતું. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. રાજાશાહીથી આ જગ્યા અમારી આગળ છે. આ જગ્યાનો કોઈ ફંડ નહીં, ફાળો નહીં, રાજવી પરિવાર તરફથી કંઈ સહાય નહીં. યથા કોઈ દાન આપે તો અમારી આગળ ગૌશાળા છે, એમાં અમે સ્વીકારીએ છીએ. અમે ખુદ દાન નથી લેતા કોઈની આગળથી, બરાબર. અને અમારો પરિવાર છે, મારો પરિવાર એ ઉત્તરની અમારી ગાદી છે અહીં રાજાશાહી વખતથી. અને આ જગ્યા રાજકોટમાં એક જ એવી જગ્યા છે ભોમેશ્વરની, જ્યાં મહાદેવ બિરાજે છે, રામ લક્ષ્મણ રાધા કૃષ્ણ. અને એમાં લીલી પીળી ધજાઈઓ ફરકે બધે, પણ ભોમેશ્વર મહાદેવની જગ્યામાં વ્હાઈટ ધજા, વ્હાઈટ મંદિર, પૂજારી વ્હાઈટ, અને આ રીતે જગ્યાનું સંચાલન ચાલે છે રજવાડા વખતથી. અમને બીજી કોઈ અપેક્ષા નથી, અમારે કોઈ બીજું કોઈ સહાય નથી. અમારી જે કાંઈ મહાદેવની સંપત્તિ છે એ અમુક લોકોએ હાથ વગી કરીને રાખી છે, તો એને ભગવાન ભલું કરે, અમે તો કહીએ છીએ, બરાબર. બસ નીચે તમે અંદર સર્વે કરો, પછી 3, 4, 5 માથોડા ઓછી તો હશે જ અંદાજે એમ, બરાબર. મેં તમને કીધું સ્વયંભૂ છે. પછી રણછોડદાસ બાપુએ એને અહીંયા બોલાવ્યા અને રાજવી પરિવારને કીધું અને ધર્મસભા બોલાવી. એને કીધું કે ભાઈ રામાનંદીનો દીકરો હોય તો આનો ધૂપેલી ઉપાડશે, બાકી કોઈની તાકાત નથી, કોઈ સંપ્રદાય સાધુઓની, બરાબર. અમને પછી આ જગ્યા દેવામાં આવી, એની પાછળ જમીન આપી આજીવિકા માટે, બરાબર. એ અત્યારે હાલ અમારી આગળ નથી, રાજવી પરિવાર લઈ ગયો. હા આવતો